હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યા ભાગ 2 લસા કઈ રીતે શોધવો અને તમારે ગયા વર્ષે બોર્ડમાં જે પ્રશ્ન પૂછાયેલા છે તેના આપણે સોલ્યુશન કરીએ. આ પહેલો પ્રશ્ન છે જે બોર્ડમાં તમારે 2020 માં પૂછાયેલો છે 23, 35, 46 નો લસા શોધો. હવે આપણે 23, 35, 46 નો લસા 23, 35 અને 46. હવે આમાંથી સામાન્ય શું નીકળે? 23, 35 અને 46 માંથી જો બબેની જોડી કરીએ તો 23 ને 46, તો 23 દુ ને 46 થાય. તો 23 જી છે એ કોનો અવયવ છે? 46 નો. એટલે 23 ને આપણે ગણવાના નથી. હવે વધ્યું છે શું? તો કે 35 અને 46. 35 અને 46. આ બેનો ગુણાકાર કરીએ અને આપણને જે જવાબ મળે એ જ આપણું શું છે? લસા. તો કે 5 4 20, 4 3 12 ને 2 14, 6 5 30, 6 3 18 અને 3 21. તો કેટલા થશે? તો આપણનો લસા કેટલો મળ્યો? 1610. રેડી? હવે એની પછી બીજો પ્રશ્ન છે જે 2021 માં પૂછાયેલો છે. ગુસા કૌંસમાં 10 15 બરાબર 2a + 1. તો આપણે આમાંથી શોધવાનું છે a. તો ચાલો કઈ રીતે જોઈએ? તો કે 10 અને 15 આ બે માંથી સામાન્ય શું નીકળે? તો કે 5. અંદર શું વધે? 2 અને 3. 5 તરી 15 એટલે 5 દુ 10. તો એના બરાબર આપણને શું આપ્યું છે? 2a + 1. તો આપણો જે આ સામાન્ય નીકળો એ આપણો શું થઈ ગયો? ગુસા થઈ ગયો. શું થઈ ગયો? ગુસા. તો આપણે આમ લખીએ કે 5 બરાબર 2a + 1. હવે બરાબરની પહેલી બાજુ જમણી સાઈડ છે, આ બાજુ ડાબી સાઈડ આવે તો કેટલા થશે? 5 - 1 બરાબર 2a. તો કેટલા થશે? 4 બરાબર 2a. તો a બરાબર કેટલા થશે? 4/2 બરાબર 2. તો આપણને એની કિંમત શું મળી? a બરાબર 2. હવે એના પછીનો પ્રશ્ન છે જે 2023 માં પૂછાયેલો છે. એમાં એવું છે, જો ગુસા કૌંસમાં 12k બરાબર 6 અને લસા કૌંસમાં 12k બરાબર 36 હોય તો આપણે કેની કિંમત શોધવાની છે. હવે આપણે બધા સૂત્ર જાણીએ છીએ કે લસા AB એને ગુણ્યા ગુસા AB બરાબર જે સંખ્યા હોય એનો બેનો ગુણાકાર. તો આપણી પાસે આપ્યું છે લસા AB કેટલો છે? તો કે લસા AB કેટલો છે? 36. એને ગુણ્યા ગુસા કેટલો આપ્યો છે? 6. એના બરાબર a અને b કેટલા આપ્યા છે? તો કે 12 ગુણ્યા k. હવે અહીંથી ડાયરેક્ટ આપણે છેદ ઉડાડીએ તો કે 12 તેરી ને 36. તો કે 3 ગુણ્યા 6 બરાબર શું થયું? k. તો k ની કિંમત આપણને કેટલી મળે? 6 તેરી ને 18. એની પછી પ્રશ્ન છે ગુસા 12 21 બરાબર ખાલી જગ્યા. આ આપણો પ્રશ્ન છે જુલાઈ 2021 માં પૂછાયેલો. હવે 12 અને 21 માં બેમાંથી સામાન્ય નીકળતો એવું શું? તો કે 3. 4 તેરી 12 અને 7 તેરી 21. હવે આ બેના કાઈ સામાન્ય નીકળતું નથી. તો આ જે સામાન્ય આપણું નીકળ્યો એ આપણો શું બની ગયો છે? ગુસા. એ આપણો શું બની ગયો? ગુસા. તો ગુસા બરાબર 3. એની પછીનો પ્રશ્ન છે જે માર્ચ 2022 માં પૂછાયેલો છે. 35 અને 22 નો ગુસા કેટલો થાય? 35 અને 22 બે સંખ્યા એવી છે કે જેનો કોઈ સામાન્ય નીકળતો નથી. તમે જો અવયવ પાડો તો 7 પંચાને 35, 11 ગુણ્યા 2 11 દુ 22. આમાંથી કોઈ અવયવ સામાન્ય નીકળતો નથી. હા, હવે બેયમાં સામાન્ય અવયવ ન હોય તો એનો અવયવ કેવો હોય સામાન્ય? તો કે 1. તો અહીંયા આપણે ભાઈ શું વધે? 1. કાઈ ન હોય એટલે શું હોય? 1. તો એનો મતલબ એમ થયો કે આપણી પાસે ગુસા બરાબર કેટલો થઈ ગયો? બરાબર 1. આવી નવી ટ્રીક જાણવા માટે અમને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને શેર કરો.